સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત. મારી સાથે આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે હંમેશની જેમ MD ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, આજે ખૂબ જ ઝડપથી આપણે આજનો બીજો એપિસોડ પણ એક સવાલ જવાબ માટે જ કરીશું, કારણ કે લાસ્ટ એપિસોડમાં પણ આપણે ઘણા સવાલો લેવાના રહી ગયા હતા અને લોકોએ મોકલ્યા હતા. પણ જે આજે સવાલો છે એમાં જે શરીરના દુખાવાની વાત છે, એ વેધર ઇટ ઇઝ કમરના છે કે પગના છે, પણ જે આજની લાઈફસ્ટાઈલમાં જે દુખાવા છે, સિનિયર સિટીઝનના તો જે હોય છે ઉંમરના હિસાબે એમના તો સવાલ રેગ્યુલર આવતા હોય છે, પણ જોયું છે કે કમરનો દુખાવો છે, એ બેક પેઇન છે, આ બધી બાબતો સહેજ બની ગઈ છે અને એના આપણે ઘણા સવાલો છે. તો એમાં થોડાક સવાલો લેવાનો પ્રયત્ન કરીશું અને કોમન સવાલો પણ છે, એમાં પણ આપણે થોડા માર્ગદર્શન આપીશું. વિરમભાઈ રાજા છે, ઉંમર 50 વર્ષની છે, પોરબંદરથી છે. સવાલ કર્યો છે પ્રાર્થના મેડમ, કમરની તકલીફ છે તો મારે કઈ દવા લેવી જોઈએ અને એની માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય અથવા તો ઔષધિઓ હોય પ્રાર્થના ક્લિનિકની તો ટીવીના કાર્યક્રમમાં જવાબ આપવા વિનંતી. કમરનો દુખાવો એક વાયુના 80 રોગ છે, એમાંથી એક રોગ છે કટિશૂલ. આયુર્વેદમાં એને કટિશૂલ, કટી એટલે કે કમર, કેડનો દુખાવો. ઘણા બધા કારણોથી કમરમાં દુખાવો થઈ શકે. આયુર્વેદમાં એમ કહ્યું છે કે જ્યાં જ્યાં વેદના હોય ને, રૂજા, પીડા, દર્દ, ત્યાં ત્યાં વાયુ હોય ને હોય. એટલે વાયુ, વિકૃત વાયુથી કટિશૂલ કમરનો દુખાવો થતો હોય છે. અને એ કમરના દુખાવા માટે પ્રાર્થના ક્લિનિકમાં વાયુને દૂર કરે જેટલી જડીબુટ્ટી, આપણે ઘણી બધી જડીબુટ્ટીનું એપિસોડમાં વર્ણન કરી ચૂક્યા છે કે સારામાં સારી વાતજ્ઞ, વાયુને દૂર કરનારી જે જડીબુટ્ટી છે એનું સંમિશ્રણ કરીને, કોઈ એક દવા નહીં પણ એનું કોમ્બિનેશન કરવામાં આવે છે. 10 થી 15 જડીબુટ્ટીઓ જે સારામાં સારી હોય એને પછી ફ્રેશ મેડિસિન એનું કોમ્બિનેશન કરી અને વાતારી પાવડર બનાવવામાં આવે છે. એ હું પેશન્ટને આપું છું, તો કેટલા પેશન્ટને સરસ થઈ ગયું છે. અને લગભગ મહિનામાં 25 થી 30 પેશન્ટ તો એવા હોય જ કટિશૂલના. બિલકુલ. બહેનોમાં તો હોય જ, પણ આજકાલ વિરમભાઈએ કંઈક સવાલ કર્યો છે, ભાઈઓમાં પણ કમરનો દુખાવો જોવા મળે છે. મારે એવા 2-3 પેશન્ટ ભાઈઓમાં પણ એવા છે કે નાની ઉંમરમાં પેશન્ટ પણ નાની ઉંમર છે ને કમરમાં દુખે છે. તો ક્યાંક ને ક્યાંક સ્પાઇનલ કોડમાં કંઈ પ્રોબ્લેમ હોય, વિકૃત વાયુ હોય. આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો વાયુની વિકૃતિના કારણે આવા બધા રોગો થતા હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં સ્પેશિયલી વાતહર ટેબ્લેટ આવે છે, વાતહર પાવડર આવે છે અને પેઇન કિલર ઓઇલ આવે છે કે જે પીડા દર્દ, વેદનાને દૂર કરે એનું તેલ બનાવવામાં આવે છે. એમાં ખાસ કરીને નિર્ગુંડી, નગોળ અને ધતુરાના બીજ, આપણે ધતુરાનો એપિસોડ લઈ લીધો છે, એમાં વાત કરી હતી. નગોળનો એપિસોડ પણ લઈ લીધો છે, એમાં પણ વાત કરી હતી કે આ બધી જડીબુટ્ટીના ઉપયોગથી એક સારામાં સારું પીડાશામક ઓઇલ બનાવવામાં આવે છે. ગુગળના એપિસોડમાં પણ વાત કરી હતી કે પીડાશામક ઓઇલમાં ગુગળ એટલે કે પલંકસ એ નાખવામાં આવે છે કે જે વેદનાને, સોજાને દૂર કરે છે. ઘણી બધી જડીબુટ્ટીઓના ઘન સત્વ કાઢીને પછી એમાં તેલને ઉકાળવામાં આવે છે. તેલને ઉકાળીને એ સિદ્ધ કરવામાં આવે છે. આ પ્રાયોસી પીડાશામક ઓઇલ છે એ લગાવવાથી પીડા દૂર થાય છે, વાયુનું કંટ્રોલ કરે છે. ઘણા રોગો એવા છે કે એકદમ સાવ જડ મૂળમાંથી મટે નહીં પણ તમને રાહત થઈ શકે. જેવી રીતે કે ડાયાબિટીસ. તો ડાયાબિટીસમાં એવું હોય કે તમે દવા લો ત્યાં સુધી તમને સારું રહે, મટે નહીં, તમને રાહત થઈ શકે. મેનેજેબલ ડિસીઝ, તમે મેનેજ કરી શકો. એવી જ રીતે ઘણા વાયુના રોગો એવા છે કે તમે મેનેજ કરી શકો. વધતા જતા વિકૃત વાયુને તમે અટકાવી શકો. એના માટે પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી દવાઓ આપવામાં આવે છે. ને એટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ મેં જોયા છે. એક પારુલબેન કબીરા છે, એમને સખત કમરનો દુખાવો, એમને સારું થયું. એ પછી એમના સાસુ છે જીવીબેન પરમાર, એમને લઈને આવ્યા. એ તો ચાલી પણ નહોતા શકતા. જે દવાખાને આવ્યા ત્યારે મને કીધું પારુલબેને કે બેન મને હવે થોડું સારું થયું ને, એટલે કે મારા સાસુ બી ચાલી નથી શકતા, પથારી વચ્ચે તમે પકડીને લાયા હતા, અમને કમરનો દુખાવો સારું કરો.
6-7 મહિને દવા ખાવી પડી, પણ જીવીબેન પોતાનું કામ કરતા થઈ ગયા. આયુર્વેદની દવાઓમાં એટલી સારી અસરકારકતા હોય છે કે તમે તમારું કામ કરી શકો, તમે પથારીવશ ના થાવ, છેલ્લી જિંદગી સુધી તમારું શરીર સારી રીતે ચાલે, સારી રીતે કામ કરી શકે એવી બધી તાકાત આયુર્વેદની જડીબુટ્ટીમાં છે. પ્રાર્થના ક્લિનિકમાં પેશન્ટની પ્રકૃતિ જોવામાં આવે છે, રોગનું બળ, પેશન્ટનું કેટલા પ્રમાણનું રોગ વધેલો છે, કેટલા વખત જૂનો છે, રોગનું બળ, રોગીનું બળ, પેશન્ટનું બળ કેવું છે, કેટલા પ્રમાણમાં દવા ખાઈ શકે એમ છે, એનું પાચક અગ્નિ કેવો છે, એને કેટલી દવા પચી શકે એમ છે, આ બધું જોયા પછી દવાઓ આપવામાં આવે છે. મસાજ માટેનું લગાવવાનું ઓઇલ પણ આપવામાં આવે છે, ખાવાની દવાઓ પણ આપવામાં આવે છે. પરેજ તો ખરી જ, થોડી ઘણી ખાવાની પરેજ પણ આપવામાં આવે છે. અને જો પેશન્ટ પણ કોઓપરેટ થતા હોય, વિદ્વાન વૈદ્યરાજ હોય, સારામાં સારી આયુર્વેદિક જડીબુટ્ટી હોય, પછી ફાયદો થાય છે. પ્રાર્થના ક્લિનિકમાં ઘણા બધા પેશન્ટ આવી સારવાર લઈ ચૂક્યા છે. એમાં કોમ્પ્લિકેટેડ કેસ કહી શકાય. જીવીબેન પરમાર, પારુલબેન કબીરા, આખું ફેમિલી પ્રાર્થના ક્લિનિકની દવા લે છે અને એમને એકદમ સરસ થઈ ગયું. પ્રાયોશિત શેમ્પૂ અને ઓઇલ પણ વાપરે છે. આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. પારુલબેન છે, હીરાવાડીથી આવું છું. મને ઘણી બહુ તકલીફ હતી કમરની, ઘરમાં કામ નહીં કરી શકતી એક પણ. હું અહીંથી 2 વાર દવા લઈ જઈને તો ઘણો ફેર પડી ગયો, 50% જેવો. આયુર્વેદિક દવા સારી છે, હું માનું છું આયુર્વેદિક દવા. પ્રાર્થના બેનનો આભાર. ઘણો ફેર પડી જાય, હું ભગવાન જેવા માનું છું ને. ઘરમાં એ જ વિચાર કરશું કે આ દવાથી મને ઘણો ફેર પડી જશે, ઘણો આરામ છે. નગર મને નહોતું લાગતું મને સારું થશે, અને હિંમત હારી જઈ હતી, પણ 2 વાર આવીને 3જી વાર આવીને તો મને ઘણો ફેર પડી જશે. મારી વાઈફને ઘણી જગ્યાએ બતાવ્યું, કમરનો દુખાવો તો ઘણી જગ્યાએ બતાવ્યો, પણ કોઈ જગ્યાએ ફેર ના પડ્યો. પછી અમે ટીવી ચેનલમાં જોયું, એટલે પ્રાર્થના મેડમનો ચેનલ ઉપર લેક્ચર ચાલતું હતું, તો પછી એક દાડ મુલાકાત લીધી અમે. પછી મુલાકાત લીધા પછી કમરનો દુખાવાની દવા લીધી. દવા લીધા પછી ઘણો અત્યારે રાહત છે. આયુર્વેદિકની અમે વાત સાંભળી હતી, અને એથી પછી અમે પ્રાર્થના મેડમની દવાખાનાની મુલાકાત લીધી, અને પછી આયુર્વેદિક દવા લીધી એ પછી ઘણો ફેર પડી ગયો કમરના દુખાવામાં. મારું નામ જીવીબેન, અમે બાવળાથી આવ્યા છીએ. 2 મહિનાથી ચલાતું નહોતું, મહિનો 2 વખત દવા લાવી, મારાથી હવે ચલાય છે, સારું છે. મારા ભત્રીજો મને અહીંયા દવાખાના, ભત્રીજાની બહુ ને ભત્રીજો 2 લાવ્યા હતા, મને સારું થઈ ગયું, એમને લાવ્યા ચલાય છે, બહુ સારું છે. બસ આ દવા લીધા પછી મને કોઈ તકલીફ નહીં. પહેલાં બહુ હેંડાતું નહોતું, બેહાતું નહોતું, કમરનો દુખાવો હતો, ઢીચણ પગનો દુખાવો હતો, 2 જણા ઝાલતા જ તારે હેંડી શકતી. પ્રાર્થનાબેન, જે આપણા સિનિયર સિટીઝન લોકો છે, જે લોકો 50-60 વર્ષથી ઉપર છે અથવા તો આસપાસ છે, એ લોકોને જોયું છે કે સૌથી વધારે પગના દુખાવાની સમસ્યાઓના વધારે આપણી પાસે સવાલ આવતા હોય છે. અને એમાં જે ઉપચાર આપના હોય છે અથવા તો પ્રાર્થના ક્લિનિકની ઔષધોની જે ટ્રીટમેન્ટ હોય છે, એમાં આપણે જોયું છે કે આપણા ઘણા એવા જે પેશન્ટ છે આપણી ક્લિનિકના, કે લોકોએ સારા રિઝલ્ટ મેળવ્યા છે. અને જે લોકો બિલકુલ ચાલી શકે એવા નહોતા, પગના દુખાવાતા, એ લોકો વજન ઉચકીને પણ ચાલી શકે છે એવા પણ આપણે ટ્રીટમેન્ટ સારવારો જોઈ છે. અને તો દર્શક મિત્રોના ઘણા બધા ઇન્ટરેસ્ટ છે એવા સિનિયર સિટીઝનના કે જે લોકોને પગના દુખાવા છે. તો એમાંથી સવાલ લઈએ છીએ. એક 68 વર્ષના સુરતથી છે સરલાબેન ત્રિવેદી, એમને પણ સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મારા પગનો દુખાવો ખૂબ જ રહે છે, ચાલી શકાતું નથી, અને તો એ માટેનું મને માર્ગદર્શન આપવા વિનંતી. 65-68 વર્ષ ઉંમર પછી ઘસારાના કારણે ઘણા બધા પેશન્ટ આવા છે. કેટલાક પેશન્ટ એવા પણ છે કે ભાઈ ઓપરેશન કરાવવું છે, પણ અમુક સિચ્યુએશન એવી છે કે થઈ શકે એવું નથી. કોઈકનો હાઈ ડાયાબિટીસ હોય, કોઈકે ઘણી બધી દવાઓ લઈ ચૂક્યા હોય, અથવા તો ઘણાને અસ્થમા હોય, પ્રોબ્લેમ હોય, કોઈકને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય. કેટલાક એવા પેશન્ટ છે કે હિમોગ્લોબિન
નોર્મલ ના હોય, કોકને ડાયાબિટીસ ફૂલ રહેતું હોય અને સમહાવ ઓપરેશન ના થઈ શકે આવા પણ પેશન્ટ છે. અને ચાલી શકતા ના હોય, પોતાનું કામ ના કરી શકતા હોય, આવા ઘણા બધા પેશન્ટ. મારું આ 32 વર્ષ પૂરા થયા, 33 વર્ષની મારી આ આયુર્વેદની યાત્રા ચાલી રહી છે. તો કેટલો બધો અનુભવ થયો હોય. 33 વર્ષ તો મારા પ્રેક્ટિસના થયા અને 10 વર્ષ ભણવાના થયા. 10મું ધોરણ, 11 સાયન્સ, પછી 12 સાયન્સ અને પછી કોલેજ. એ કોલેજના 5.5 વર્ષ, પછી 6 મહિના ટ્રેનિંગ, પાછું 6 મહિના એલોપેથીની ટ્રેનિંગ, ફરી પાછા 3 વર્ષ એમડીના. તો આટલું બધું 10 વર્ષ તો કોલેજમાં આખું આ આયુર્વેદના અધ્યયન, મનન, ચિંતનમાં ગયા. એટલે એ પણ એક એક્સપિરિયન્સમાં આવી જાય. 10 વર્ષનો એ અનુભવ, 33 વર્ષનો આ અનુભવ, તો ઓલમોસ્ટ 42-43 વર્ષ તો આયુર્વેદમય જ ગયા. ફરી પાછું આખું ગળથુથીમાં જ આયુર્વેદ, આખું અમારું ફેમિલી જ આયુર્વેદિક જગત છે. મમ્મી પણ આયુર્વેદિક ડૉક્ટર, પપ્પા પણ આયુર્વેદિક, બંને ભાઈઓ, હરિકૃષ્ણાબેન મારો મોટો દીકરો, એટલે આખું ઘર આયુર્વેદમય જ લાગે. એટલે આયુર્વેદ તો જાણે લોહીમાં વણાઈ ગયું હોય ને એવું લાગે. તો આ રીતે આયુર્વેદમાં નાનપણથી મેં એવા ઘણા બધા રોગો કે પપ્પાને મેં જોયા છે કે આયુર્વેદિક દવાઓથી મટાડ્યા હોય. અને એમાંય ખાસ અમુક ઉંમર પછી જે પેશન્ટને આ ઘસારા થઈ જતા હોય, કે જેમ કે પેશન્ટ કહે છે કે ચાલી શકાતું નથી, 68 વર્ષની ઉંમરે આવા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં એટલી સારામાં સારી જડીબુટ્ટી આપવામાં આવે છે. આવો જ એક પેશન્ટ મારી પાસે હમણાંનું છે, શકુંતલાબેન પંડ્યા. 80 વર્ષની ઉંમર છે, ચાલી શકાતું નથી. તો રડી ગયા હતા જ્યારે આવ્યા ને ત્યારે મારી પાસે, મેડમ મને કંઈક સારી દવા આપો કે હું મારું કામ કરી શકું. એને એમના હસબન્ડ બંને બહુ ભલા માણસ છે, બંને જણા મારા ક્લિનિકમાં આવ્યા. 15 દિવસની દવા લઈ ગયા, થોડું એમને 15-20% સારું લાગ્યું, ફરી પાછા દવા લેવા આવ્યા અને લગભગ 6 થી 7 મહિનાનો કોર્સ કર્યો. અને એમની જે સમસ્યા હતી કે ચાલી નહોતા શકતા, પોતાનું કામ કરી શકે એમ નહોતા, થાકી જતા હતા, પગનો બહુ જ દુખાવો હતો, કંઈ પણ ઉઠ બેસે ના થઈ શકે, બેઠા હોય પછી ઊભા ના થઈ શકે. શકુંતલાબેન પંડ્યાએ 6-7 મહિના દવા ખાધીને એમનો પગનો દુખાવામાં રાહત થઈ ગઈ. એમને જે વાયુના કારણે પગનો દુખાવો હતો એકદમ સરસ થઈ ગયું. જ્યારે રિવ્યૂ આપવા આવ્યા ને ત્યારે કહેતા હતા કે બેન તમે તો ભગવાન સ્વરૂપે કહેવાય, કે મને તમે હાલતા ચાલતા કરી દીધી. અને એમને હરખના આંસુ પણ આવી ગયા, મુશ્કેલીથી બોલી શકે શકુંતલાબેન પંડ્યા. ક્યારેક અમુક પેશન્ટને એવું પણ હોય છે કે જે કલ્પના પણ ના કરી હોય અને જલ્દીથી સાજા થઈ જતા હોય છે અને ઓપરેશન કરવાની નોબત પણ ના આવી, પોતાનું કામ કરી શકે. દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે આપણે કોઈના ઉપર પરવશ જિંદગી નથી જીવી, આપણે આપણી લાઈફ સારી રીતે જિંદગી જીવી શકાય એના માટેની પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી જડીબુટ્ટી આપવામાં આવે છે. શકુંતલાબેન પંડ્યાને સારું થઈ ગયું, આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. પ્રથમ જ્યારે દુખાવાની જે સમસ્યા છે ને એને લઈને આજે આપણે એપિસોડ ખાસ વધારે ભાર છે, કારણ કે દર્શક મિત્રોના સવાલ છે. એમાં સિનિયર સિટીઝન પણ છે, જે લોકોને બેક પેઇન છે, એક્સિડન્ટ થઈ ગયા છે, અથવા તો અન્ય સમસ્યાઓમાં જ્યારે બેક પેઇન, કમરના દુખાવો થતા હોય છે અને એની સાથે જ્યારે પગના દુખાવો પણ હોય, તો આ બહુ ક્રુશિયલ એક પરિસ્થિતિ બનતી હોય છે. અને જ્યારે કમરનો દુખાવો, પગનો દુખાવો બંને હોય તો એવા પેશન્ટો પણ આપણી પાસે ઘણા છે. તો એક સવાલ બીજો વધારાનો હું લેવાનો પ્રયત્ન કરું છું. સુરેન્દ્રનગરથી 73 વર્ષના છે મીનાક્ષી શાહ. એમને સવાલ કરે છે કે મેડમ મારા પગનો દુખાવો ખૂબ જ રહે છે, સોજા પણ રહે છે અને ચાલી શકાતું નથી. મોરેવર કે કમરમાં પણ દુખે છે અને કમરનો દુખાવો પણ મને ખૂબ જ ઘણા સમયથી છે. તો માર્ગદર્શન આપવા વિનંતી છે. કેટલી સમસ્યા એક જ સવાલમાં પૂછી લીધી છે. કમર દુખે છે, પગ દુખે છે, ચલાતું નથી, આટલું બધા પ્રેક્ટિકલી હોય છે. ઘણા પેશન્ટ એટલા બધા હોય છે, કેટલી બધી સમસ્યા હોય, પણ અમુક પેશન્ટ એવા હોય છે છતાં પણ હસતા પણ રહેતા હોય કે એ લોકોનું પોઝિટિવ એટીટ્યૂડ હોય છે કે ભાઈ મને સારું થઈ જશે દવાઓ કરવાથી. પ્રાર્થના ક્લિનિકમાં ઘણા બધા પેશન્ટ, મેં આટલા મારા 33 વર્ષની આયુર્વેદની યાત્રામાં મેં એટલા બધા પેશન્ટોનો અનુભવ લીધો છે. મારા પિતાજીના સાથેથી હું પ્રેક્ટિસ કરું છું. આમ તો એમ કહી શકાય કે હું જ્યારે 12th સાયન્સમાં હતી ત્યારથી જ મારા મોટા ભાઈ ડૉક્ટર ભરતરામભાઈ ભટ્ટ અને મારા પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ, મારા મમ્મીજી ડૉક્ટર અન્નપૂર્ણાબેન ભટ્ટ,
ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આ બધા સાથે મેં કેમ્પમાં ઘણો બધો અનુભવ લીધો છે. એટલે મારી પાસે અનુભવ પણ ઘણા બધા છે આવા બધા પેશન્ટમાં કે જે જૂના હઠીલા રોગો હોય ને, આ હઠીલા રોગ કહેવાય, દુસાધ્ય, મુશ્કેલીથી મટે એવા, એમ દવા લો ને ત્યાં સુધી સારું રહે. પણ દરેક વ્યક્તિ પોતાનું કામ તો કરી શકે, એના માટે દવાઓ તો લેવી જ જોઈએ. આયુર્વેદિક અમુક એવી દવા છે ને કે દવા ના કહી શકાય, જેમ કે આપણે રોજે દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ શરીર ટકાવવા માટે, એવી રીતે અમુક દવાઓ એવી હોય છે કે જેમ કે ગુગળું તિક્તકમ ઘી, કે જે અમુક જડીબુટ્ટીમાંથી બનાવેલું ઘી કે જે ઘસારાનું પૂર્તિને પૂરી કરે છે, ઘસારામાં જે પિંજણનું કામ કરે છે, ઊંજણનું કામ કરે છે. તો એ અમુક દવાઓ નાખેલું ઘી હું પેશન્ટને આપતી હોઉં છું ખાવા માટે. અમુક સારી એવી જડીબુટ્ટી પણ હું આપતી હોઉં છું. આવી જ રીતે મારી પાસે એક મેહરબેન કકડિયા કરીને પેશન્ટ આવ્યા, એમને બી બહુ જ બધી સમસ્યા હતી, પણ છતાં પણ એમને એટલો શ્રદ્ધા અને ભરોસો હતો, એમનો એટીટ્યૂડ એટલો પોઝિટિવ હતો. ઘણા બધા પેશન્ટ મેં એવા જોયા છે કે જે લોકોની વિચારસરણી હકારાત્મક હોય એ લોકોને જલ્દીથી સાજા થઈ જાય છે અને દવા જલ્દી લાગુ પડે છે, જલ્દી સ્વસ્થ પણ થઈ જાય છે. ડૉક્ટરનું કામ એ હોય છે કે પેશન્ટને જોઈને એમની બુદ્ધિમત્તા પ્રમાણે સારામાં સારી દવાઓ આપવી, પેશન્ટની પ્રકૃતિ જોવાની, પેશન્ટના રોગબળ, રોગીનું બળ જોઈને આયુર્વેદના દૃષ્ટિકોણથી જે બેસ્ટમાં બેસ્ટ મેડિસિન હોય, દરેક ડૉક્ટરની એવી ભાવના હોય છે કે મારું પેશન્ટ જલ્દી સાજું સ્વસ્થ થઈ. બિલકુલ. પ્રાર્થના ક્લિનિકમાં પણ દરેકે દરેક આખું ટીમ વર્ક છે. ડૉક્ટરની એવી જ ભાવના રહેલી છે, કોઈ પણ પેશન્ટ મારા પરિવારનો સભ્ય છે. મેહરબેન કકડિયા મારી પાસે આવ્યા, મને એટલી જ એમની સાથે આત્મીયતાનો નાતો બંધાઈ ગયો. રેગ્યુલર દવા લે છે, રેગ્યુલર દવા મંગાવી પણ લે છે, ફોન પર પણ સરસ રીતે વાતો થતી હોય છે. તો એમને 15 દિવસમાં સારો ફાયદો થઈ ગયો અને હવે પોતાનું કામકાજ કરી શકે છે. એટલા હેપી છે કે એમને ભરોસો અને શ્રદ્ધા હતી કે મને પ્રાર્થના ક્લિનિકની દવાથી સારું થશે ને થશે જ. મેહરબેન કકડિયાએ લગભગ 1 વર્ષ દવા લીધી અને એમનાથી બીજા ઘણા બધા પેશન્ટ પણ મારી પાસે આવ્યા અને બધાને સારું થઈ ગયું છે. પેશન્ટને સારું થઈ જ જતું હોય છે. અમુક ક્યારેક એવા રોગ હોય કે વાર લાગે, અમુક રોગો એવા હોય છે કે જલ્દીથી સારું થઈ જાય. અમુક પેશન્ટ પણ એવા હોય છે કે પોઝિટિવ એટીટ્યૂડવાળા હોય તો એ લોકોને આયુર્વેદિક દવા જલ્દી અસર કરે. અમુક નેગેટિવ વિચારસરણીવાળા પેશન્ટ હોય કે હું તો કાયમ માંદો જ રહેવાનો, કે હું તો કાયમ માંદી જ રહેવાની, મને કદી સારું થશે જ નહીં, આયુર્વેદિક દવાઓ અસર કરશે જ નહીં, આવા નેગેટિવ એટીટ્યૂડવાળા હોય, નકારાત્મક વિચારસરણીવાળા પેશન્ટ હોય, એ લોકોને ક્યારે કોઈ ડૉક્ટર સાજા ના કરી શકે. એટલે હંમેશા તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ તો તમે પોઝિટિવ માઇન્ડ રાખો, શ્રદ્ધા અને ભરોસો રાખો કે મને સારું થવાનું જ છે, મારે સારું થવું જ છે, તો જ તમે સાજા થઈ શકો. એટલા બધા પેશન્ટ મારે ત્યાં આવે છે, ઘણા તો એટલા બધા નેગેટિવ હોય કે આપણને એમ થાય કે આને તો હું તો શું, પણ ભગવાન આવે ને તો ભગવાન બી સાજા ના કરી શકે. અને ઘણા બધા એટલા પોઝિટિવ હોય, જેમ કે મેહરબેન કકડિયા એટલા પોઝિટિવ માઇન્ડવાળા છે કે એમને જલ્દી સારું થઈ ગયું. એટલે ઘણા પેશન્ટ કહેતા હોય છે કે બેન અમારા સગાને તો તમે મહિનામાં મટાડી દીધું ને મારે તો 1.5-2 મહિના થયા, મને ક્યારે સારું થશે. મૂળ વાત આ જ આવે છે કે દવાઓ તો બધી સારામાં સારી જ દરેક ડૉક્ટર આપતા હોય, પણ તમારી પ્રકૃતિને આ દવા કેટલા પ્રમાણમાં અસર કરે છે દરેકનું અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે હોય છે. દરેક પેશન્ટને પ્રાર્થના ક્લિનિકમાં સારું થઈ જતું હોય છે, આપને પણ સારું થઈ શકે છે. જેવી રીતે મેહરબેન કકડિયા હાલતા ચાલતા સ્વસ્થ થઈ ગયા, આપ પણ સ્વસ્થ થઈ શકો છો. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ મેર કરકરિયા છે. મને છેલ્લા 2006થી પગમાં ખૂબ દુખાવો હતો. એલોપેથીની જુદી જુદી દવાઓ કરી, એક્સરે કરાવ્યા, ઘણી બધી દવાઓ જુદા જુદા ડૉક્ટરની કરી, પણ કોઈ જ ફાયદો નહીં હતો. છેલ્લે એવી મોમેન્ટ આવી કે હું લિટરલી બેડ ઉપર થઈ ગઈ. એટલે પછી ડૉક્ટરે એવું કહ્યું કે હવે આપણે છેલ્લી નોબત આવી ગયેલી છે ઓપરેશનની, આપણે જાન્યુઆરીમાં ઠંડક છે ત્યાં સુધી આપણે ઓપરેશન કરાવી દેવાનું છે. બધી જ ચાલ્યું, પણ છેલ્લે જ્યારે MRI કરાવવા ગયા
ત્યાં મારો પગ અંદર સેટ નહીં થયો, એટલે પછી નહીં થયું એમઆરઆઈ, ઘરે મોકલી દીધા. બીજે દિવસે એમઆરઆઈ કરશે એવું કહીને પછી અમે લોકોએ ઘરે આવીને વાતચીત કરી, એટલે મને કહ્યું કે ચલો હું પ્રાર્થના બેનની પાસે જાઉં, કેમ કે એમનો નિયમિત હું શો જોઉં છું. એટલે મને 100%ની ખાતરી સાથે આવેલી કે મને અહીંયા સારું થઈ જ જશે, મને ઓપરેશનની નોબત આવશે જ નહીં, એમ કરીને હું અહીંયા આવી. ને 2022થી જાન્યુઆરીથી મેં દવા શરૂ કરી છે. અત્યાર સુધી મને ઘણો બધો ફાયદો થઈ ગયો છે. પહેલે વોકર લઈને ચાલતી હતી, હવે ઘરે બહાર નીકળું તો જ હું લાકડી લઉં છું, બાકી ઘરમાં બી લાકડીના ટેકા વગર હું ચાલી શકું છું, શાંતિથી નીચે બેસી શકું છું, મારું રૂટીન વર્ક કરું છું. ને મને અંદરથી પણ વિલ પાવર ખૂબ જ સ્ટ્રોંગ લાગે છે કે ના, હું હવે બહુ ચાલી શકીશ. પ્રાર્થનાબેન, મહેસાણાથી એક વીર બાળા જૈન છે, ઉંમર 33 વર્ષની છે. એમને સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મારા પગમાં છે ને જે કાપા એટલે ચીરા પડી ગયા છે અને એમાંથી લોહી નીકળ્યા કરે છે, તો એની સાથે ખંજવાળ પણ ખૂબ જ આવે છે. ઘણી બધી દવાઓ કરાવી છે પણ મળતું નથી, તો માર્ગદર્શન આપવા વિનંતી. ખાસ કરીને ઘણા પેશન્ટને 12 મહિના આવું રહેતું હોય, કાપા પડે, ચીરા પડે. કેટલાક પેશન્ટ એવા પણ છે કે શિયાળામાં આવી સમસ્યા થતી હોય કે વાડિયા પડી જવા, ચીરા પડે, કાપા પડે. આ પણ વાયુ અને રક્તદોષ અને મેદદોષની વિકૃતિથી થતો રોગ છે. ઘણા પેશન્ટને વાડિયા હોય અને કેટલાક પેશન્ટને ખરજવું પણ હોઈ શકે અને ક્યારેક કોકને સોરિયાસિસ પણ આમાં હોય છે. એક સરસ દાખલો આપું તો વંદનાબેન વઢેલ કરીને મારે આવી જ સમસ્યા લઈને પેશન્ટ બતાવવા આવ્યા કે પગમાં ચીરા, કાપા, ચલાય પણ નહીં, ચાલતા એમને આંખમાંથી પાણી નીકળી જાય, એટલું બળે ને, લોહી ને પરું નીકળતું હતું ને ખંજવાળ ખૂબ આવે. બધી બહુ દવાઓ કરીને છેલ્લે જ મોટાભાગે પ્રાર્થના ક્લિનિકમાં છેલ્લે પેશન્ટ આવતા હોય છે અને પછી ગોડ ગિફ્ટ છે કે સાજા તાજા મજા સ્વસ્થ થઈને પછી જતા હોય છે, હેલ્ધી થઈ જતા હોય છે. એક ભગવાનની કૃપા છે. વંદનાબેન વઢેલ આવ્યા, બધે બહુ દવા કરાવીને પ્રાર્થના ક્લિનિકની દવા લીધી. મેં એમને વાત કરી કે ભાઈ લાંબો સમય લાગશે, તમારો રોગ મુશ્કેલીથી મટે એવો રોગ છે. લીલું ખરજવું હતું, ખરજવામાં તો બહુ જ વાર લાગે. એમણે દવા ચાલુ કરી, એમને 15 દિવસમાં સારું થવા માંડ્યું. એમણે 6-7 મહિના દવા લીધી તો કેટલા વર્ષો જૂનો એમનો ખરજવાનો રોગ કે આખા પગ આમ જાણે સડી ગયેલા હોય ને એવા લાગે, લોહી પરું નીકળે, ખંજવાળ આવે, પોતરીઓ ખર્યા કરે, ચલાય નહીં. તો આટલા વર્ષો જૂનો રોગ એમણે 7 મહિનાથી 1 વર્ષ સુધી દવા ચાલુ રાખી, થોડી પરેજ પણ રાખી, જડ મૂળમાંથી મટી ગયો. હજી પણ વંદનાબેન વઢેલના આખા ફેમિલીમાં કંઈ બી પ્રોબ્લેમ હોય પ્રાર્થના ક્લિનિકમાં જ આવે છે અને દરેકને સારામાં સારી દવાઓ આપવામાં આવે છે ને દરેકને સારું થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિને આવી ચામડીની સમસ્યા હોય, વાળની સમસ્યા હોય, દુખાવાની સમસ્યા હોય, જૂના, હઠેલા, સાધ્ય, દુસાધ્ય, આવા બધા જે જટિલ સમસ્યાવાળા જે રોગો છે, આ બધી સારવાર પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી રીતે કરવામાં આવે છે. જેવી રીતે કોમ્પ્લિકેટેડ કેસ કહી શકાય, વંદનાબેન વઢેલ એકદમ સરસ થઈ ગયું. આપને પણ સરસ થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ વંદના વઢેલ છે. હું પ્રાર્થના ક્લિનિકમાં મેં ટ્રીટમેન્ટ લીધી, એટલે મને પગમાં ખરજવું હતું. પગમાં ખરજવું લીલું અને સૂકું બંને હતું, એટલે મટવાના કોઈ ચાન્સીસ હતા જ નહીં. મેં 3 ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ લઈ ચૂકી હતી એલોપેથિક, પણ એમાં મને કશો ફેર પડી જતો હતો, પણ ફેર પડી જાય ને પાછું થઈ જાય એમ, લીલું સૂકું બંને ખરજવું. એટલે પછી મારા બ્રધરે મને કીધું કે તું પ્રાર્થના ક્લિનિકમાં જા, ટ્રીટમેન્ટ ચાલુ કર, ત્યાંથી તને સારું થશે એમ. પછી હું પ્રાર્થના ક્લિનિકમાં આવી, એટલે ત્યારે હું અસારવા રહેતી હતી, તોય હું આવી, મેં કીધું ત્યાં ચાલુ કરું, કારણ કે મને પીડા એટલી બધી હતી કે કોઈ ચાન્સીસ જ નહોતા એમ મટવાના. ડૉક્ટર ચોખ્ખી ના પાડતા હતા આ વસ્તુ ના મટે એમ, લીલું સૂકું બંને છે. પછી પ્રાર્થના ક્લિનિકમાં આવી, પછી પ્રાર્થનાબેન જોડે મારે વાત થઈ, એટલે પ્રાર્થનાબેને જોઈને કીધું કે ના, હું મટાડી દઈશ 99%, પણ એમાં એવું છે કે દવા બહુ લાંબો સમય ચાલશે. એટલે પછી મેં કીધું કોઈ વાંધો નહીં, હું દવા ચાલુ કરું ખરી, પણ મને મટવું જોઈએ એમ. પછી પ્રાર્થનાબેનની દવાથી મને પહેલી વારમાં જ એટલો બધો ફેર પડી ગયો કે એની કોઈ વાત ના થાય. મને પીડાઈ ઓછી થઈ ગઈ, 50% તો મને પહેલી વખતમાં જ ફેર પડી ગયો હતો.
પછી બીજી વખત હું બતાવવા આવી એટલે પ્રાર્થનાબેને કીધું કે 2 વર્ષની ટ્રીટમેન્ટ છે. મેં કીધું ઓકે ચાલશે, પણ મારી વસ્તુ મને ફેર પડી જાય એ મહત્વનું છે આપણા માટે. તો પછી મને 2 વર્ષની દવા પ્રાર્થનાબેનની દવાથી મને 7 મહિનામાં સારું થઈ ગયું. પછી 7 મહિના પછી અત્યાર સુધીમાં ઉપર 7 વર્ષ જેવું થઈ ગયું, પણ હજી સુધીમાં મને ખરજવાનું નામ બી નથી શરીરમાં કોઈ બી જગ્યાએ. અને મારું ખરજવું એવું હતું કોઈ ડૉક્ટર મટાડી શકે એવું જ નહોતું, જે આયુર્વેદિક દવાથી જ મને મટી ગયું. અને આયુર્વેદિક દવા અને હું તે દિવસથી વધારે મહત્વ આપું છું. એલોપેથિક દવા કરતાં આયુર્વેદિક દવા વધારે સારી છે મારા માટે. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં પણ આપણે ઘણા બધા સવાલો લેવાનો પ્રયત્ન કર્યો અને ખાસ જે કમરના દુખાવા અથવા તો પગના દુખાવાના સોજા આ બધી બાબતોને લઈને ખૂબ જ અમે પ્રાધાન્ય આપ્યું હતું આજના એપિસોડમાં. તો ચોક્કસપણે એવા દર્શક મિત્રો કે જે લોકો કમરના દુખાવા, પગના દુખાવા, સોજાને લઈને જે પીડિત છે એ લોકો માટે આજે સારી માહિતી તમે પ્રદાન કરી. પ્રાર્થનાબેન, સમયની મર્યાદા છે એટલે આપણે આગળ નહીં જઈ શકીએ, પરંતુ નેક્સ્ટ એપિસોડમાં બીજા આપણે પ્રયત્નો કરીશું કે એવા કોમન સવાલોમાંથી સવાલો લઈ અને દર્શક મિત્રોને આપણે માર્ગદર્શન પૂરું પાડીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ